નમસ્તે મિત્રો, તો આપ સૌનું ટેક ક્લાસરૂમ ચેનલ પરથી હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે એઆઈ એક્સટેન્શન ન્યૂ ફીચર્સ. તો અત્યાર સુધી તમે એઆઈ પ્લેટફોર્મ્સ તો ઘણા બધા યુઝ કર્યા હશે, જેવા કે એઆઈનું ચેટ જીપીટી છે, ગૂગલ જેમિની છે, એન્થ્રોપિકનું ક્લોડ એઆઈ છે. પણ હવે ચેટ જીપીટી અને ગૂગલ જેમિનીએ એના એક્સટેન્શન પણ બનાવ્યા છે અને એ એક્સટેન્શનથી તમે તમારું કામ થોડું પ્રોડક્ટિવિટી સાથે અને વધારે એફિશિયન્સી સાથે કરી શકો છો. એટલે કે તમારા બ્રાઉઝર માટે ગૂગલ ક્રોમ બ્રાઉઝર તમે યુઝ કરો છો કે કોઈ પણ બ્રાઉઝર યુઝ કરો છો, એમાં તમે ચેટ જીપીટી અને ગૂગલ જેમિની જેવા એઆઈ પ્લેટફોર્મના એક્સટેન્શન એડ કરી શકો છો અને એનાથી તમે તમારું કામ પ્રોપર તો કરી શકો છો, પણ તમારી એફિશિયન્સી પણ વધારી શકો છો. કઈ રીતે? તો જોઈએ આપણે. બંને પ્લેટફોર્મ્સના જે એક્સટેન્શન છે આપણે ઇન્સ્ટોલ કરીને જોઈશું અને એનાથી બેનિફિટ શું થશે એ પણ હું તમને બતાવું છું. તો અહીંયા યુટ્યુબ જે થંબનેલ છે એને હું ક્લોઝ કરું છું અને આપણે ડેસ્કટોપ એટલે કે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર આવી જઈએ છીએ. અને ત્યાં હું x.com ઓપન કરેલું છે, મતલબ કે આપણું ટ્વિટર ઓપન છે. કેમ કે ત્યાં તમે જોઈ શકો છો આ ટાઈપના જેટલા પણ અપડેટ્સ હોય છે, આપણે ટ્વિટર ઉપરથી જ જાણી શકાય છે. કારણ કે ટ્વિટર જે છે એ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં ત્યાં ઓફિશિયલી જેટલા પણ એઆઈ પ્લેટફોર્મ છે ત્યાં એ લોકો એ અનાઉન્સમેન્ટ કરતા હોય છે કે કયા કયા નવા ફીચર્સ આવ્યા છે. તો અહીંયા જોઈ શકો છો એક ફીચર છે આસ્ક ચેટ જીપીટી. મતલબ કે તમે કોઈ પણ વેબસાઇટમાં કામ કરતા હોય, કોઈ પણ વસ્તુ તમારા લેપટોપમાં ઓપન હોય અને ડાયરેક્ટ તમારે એને ચેટ જીપીટીને કે ગૂગલ જેમિનીને ક્વેશ્ચન પૂછવો છે, તો ડાયરેક્ટ પૂછી શકો છો. અને આ બધું એક્સટેન્શનના લીધે થાય છે અને એક્સટેન્શન પણ એક બહુ સારી વસ્તુ છે. એક્સટેન્શન શું છે એ પહેલાં સમજાવી દઉં તમને. એક્ઝામ્પલ તરીકે અહીંયા સમજી લો કે મારી યુટ્યુબ ચેનલ હાલ ઓપન છે અને મારે ચેટ જીપીટીને યુઝ કરવો છે. તો જનરલી આપણે શું કરતા હોઈએ છીએ કે ચેટ જીપીટીને અહીંયા બાજુમાં ઓપન કરતા હોઈએ છીએ. હવે ચેટ જીપીટી બાજુમાં ઓપન છે અને મારે ચેટ જીપીટીનો યુઝ કરવો છે, તો હું અહીંયાથી કરી શકીશ. પણ જ્યારે મારે મારી યુટ્યુબ ચેનલમાં જવું છે, તો મારે ટેબ અહીંયા ચેન્જ કરવું પડશે. સેમ એ રીતે ગૂગલ જેમિનીની વાત કરીએ, તો હું અહીંયા ગૂગલ જેમિની પણ ઓપન કરી દઉં છું અને ગૂગલ જેમિની પણ ઓપન કરીશ હું જ્યારે પણ, ત્યારે પણ એ જ પ્રશ્ન છે. જ્યારે મારે ગૂગલ જેમિનીને યુઝ કરવો છે, ત્યારે મારે એ ટેબમાં જવું પડશે અને મને પાછા મારા ચેનલ ઉપર જવું છે, યુટ્યુબ ચેનલ ઉપર, તો મારે ફરી પાછો ટેબ ચેન્જ કરવો પડશે. તો આ ટેબ ચેન્જ કરવાનો જે પ્રોબ્લેમ છે એ પણ સોલ્વ થઈ જશે. અને બીજો એક બહુ જ સારો ફીચર છે અને યુઝફુલ છે, એ પણ હું તમને એની સાથે બતાવીશ કે જે આપણે અહીંયા યુટ્યુબ થંબનેલમાં પણ મેં લખ્યો છે, આસ્ક ચેટ જીપીટી, આસ્ક જેમિની. એ શું છે એ પણ હું તમને બતાવું. હવે આપણે સૌથી પહેલાં તો એક્સટેન્શન ઇન્સ્ટોલ કરવું પડશે. એટલે અહીંયા બંને પ્લેટફોર્મને હું બંધ કરી દઉં છું અને એક્સટેન્શનને ઇન્સ્ટોલ કઈ રીતે કરી શકાય એ પણ બતાવી દઉં છું. તમે તમારા જે પણ બ્રાઉઝર તમે યુઝ કરતા હોય એમાં તમે અહીંયા ઉપર જોશો ને તો ત્યાં એક્સટેન્શન લખેલું હશે, એક્સટેન્શન, અને મેનેજ એક્સટેન્શન ઉપર જવાનું છે. હવે તમે જેટલા પણ એક્સટેન્શન અહીંયા નાખેલા હશે તમારા પહેલેથી, એ તમને અહીંયા બતાવશે. એક્ઝામ્પલ તરીકે મારે અહીંયા એડ્સ મેટાનું છે એક એક્સટેન્શન, ગૂગલ ડોકનું છે અને વિડ આઈક્યુનું એક્સટેન્શન યુઝ કરું છું હું. તો અહીંયા બતાવે છે. બાકીના એક્સટેન્શન હજુ ઇન્સ્ટોલ નથી. એટલે કે આપણે ચેટ જીપીટી અને ગૂગલ જેમિની બંનેના એક્સટેન્શન જે છે એ આપણે અહીંયા ઇન્સ્ટોલ કરવા પડશે. તો હું જઈશ ક્રોમ વેબ સ્ટોરમાં અને ત્યાં લખીશ ચેટ જીપીટી. એટલે કે મને ચેટ જીપીટીનું અહીંયા જોઈ શકો છો એક્સટેન્શન બતાવે છે. એક નાનું સોફ્ટવેર છે કે જેને નાનું પેકેજ પણ કહી શકાય. એને તમારે ડાયરેક્ટ એડ ટુ ક્રોમ કરવાનું છે અને એડ એક્સટેન્શન કરવાનું છે. એટલે ડાયરેક્ટ એ એક્સટેન્શન જે છે એ તમારા બ્રાઉઝરમાં એડ થઈ જશે અને એ એક્સટેન્શનને પછી તમે ડેઈલી યુઝ કરી શકો. અને એ એક્સટેન્શનથી તમને બેનિફિટ શું થાય છે એ પણ હું તમને અત્યારે બતાવું છું કે એક્સટેન્શનથી તમારું કામ ખૂબ જ ઝડપી થશે અને તમે નાના મોટા કામ જે છે એ બહુ જ સારી રીતે કરી શકો. અને આસ્ક ચેટ જીપીટી અને આસ્ક ગૂગલ જેમિની જે છે એ ફીચર્સ પણ હું તમને બતાવું છું કે જેનાથી તમને ખ્યાલ આવશે. અહીંયા તમે જોઈ શકો છો તો એક્સટેન્શન હવે ઇન્સ્ટોલ થઈ ગયું છે તમારી બાજુમાં. અને એ એક્સટેન્શનથી મદદથી શું થઈ શકે જોઈ શકો છો. ઓપન સાઇડ બાર, તમારો બાજુમાં સાઇડ બાર પણ ઓપન થશે. અહીંયાથી જોઈ શકો છો ચેટ જીપીટીનું એક્સટેન્શન એડ થઈ ગયું છે, પણ અહીંયા કેમ દેખાતું નથી? તો આપણે એને પિન નથી કર્યું. તો તમારે અહીંયા જોવું હોય તો એને પિન પણ કરી શકો છો ચેટ જીપીટી, અને આ પિન કરી દઈશ એટલે ચેટ જીપીટીનું એક્સટેન્શન અહીંયા જોઈ શકો છો. હવે એક્સટેન્શન ઇન્સ્ટોલ છે. હવે એક્સટેન્શનનો મતલબ શું છે એ સમજાવી દઉં તમને. કે એક્ઝામ્પલે આ બધી જ વસ્તુ આપણે હારે બંધ કરી દઈએ છીએ કારણ કે એક્સટેન્શન હવે આપણું ઇન્સ્ટોલ થઈ ગયું છે. અહીંયા હવે હું ક્યાં છું? તો ટેક ક્લાસરૂમ ચેનલ ઉપર છું અને મારે હવે શું કરવું છે? તો ચેટ જીપીટીનો યુઝ કરવો છે. તો પહેલાં હું શું કરતો હતો? અહીંયા જઈને ચેટ જીપીટીને ઓપન કરતો હતો. ચેટ જીપીટી ઓપન કરું અને પછી અહીંયા એને ઓપન કરી અને એને યુઝ કરી શકતો હતો. હવે શું કરીશ જુઓ, ચેટ જીપીટીને ઓપન નથી કરતો. હું ક્યાં છું? મારા યુટ્યુબ ચેનલ ઉપર છું. અહીંયા ડાયરેક્ટ શું કરું છું? અહીંયા એક્સટેન્શન ઉપર હું ક્લિક કરું છું
તો તમે જોઈ શકો છો કે અહીંયા એ સાઇડ બારમાં ઓપન થઈ ગયું છે અને અહીંથી જ હું ચેટ જીપીટીનો યુઝ કરી શકીશ. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લખું છું, હાય. તમે અહીંયા જોઈ શકો છો કે એનો મને રિપ્લાય આપશે. તો અહીંથી જ હું પૂછી શકું છું. કંઈ પણ મારો ક્વેશ્ચન હોય, મારી ચેનલ રિલેટેડ કોઈ ક્વેશ્ચન છે અથવા તો કોઈ બીજો ક્વેશ્ચન છે, કંઈ પણ વસ્તુ ચેટ જીપીટીને ટોટલી હું અહીંથી યુઝ કરી શકું. મતલબ કે મારે ટેબ ચેન્જ કરવાની જરૂર નથી. અહીંયા યુટ્યુબ ચેનલ પણ ઓપન છે અને બાજુમાં એ સાઇડ બાર ઓપન થયો છે, ત્યાંથી હું ચેટ જીપીટીને ડાયરેક્ટ યુઝ કરી શકું. સેમ વસ્તુ ગૂગલ જેમિની માટે પણ છે. અહીંયા હું બંધ કરી દઉં છું. અહીંયા ફરી એક્સટેન્શનમાં જઉં છું, મેનેજ એક્સટેન્શનમાં જઉં છું. તમે જોઈ શકો છો હવે ચેટ જીપીટીનું જે એક્સટેન્શન છે એ અહીંયા એડ થઈ ગયું છે, તમને બતાવે છે. ગૂગલ જે ક્રોમ વેબ સ્ટોર છે એમાં જઉં છું અને ત્યાં હવે લખીશ ગૂગલ જેમિની, કારણ કે આપણે બંને એક્સટેન્શનને એડ કરવા છે. આમાં જોઈ શકો તમે ઘણા બધા એક્સટેન્શન હોય છે, એટલે તમારે એક્સટેન્શન એડ કરતી પહેલાં તમારે થોડું એને કન્ફર્મ કરી લેવાનું કે ગૂગલ જેમિનીનું જ એક્સટેન્શન છે કે બીજું કોઈ છે. કારણ કે ઘણી બધી કંપનીઝ છે પોતાના અલગ અલગ એક્સટેન્શન બનાવતા હોય છે. તો અહીંયા જોઈ શકો છો ગૂગલ જેમિનીનું એક્સટેન્શન પણ અહીંયા આપણે એડ છે અને ગૂગલ જેમિનીનું એક્સટેન્શન જે છે એને પણ હું અહીંયા પિન કરી દઉં છું. તો તમે જોઈ શકો છો બંનેના જે શોર્ટ આઇકોન્સ જે કહી શકાય એ બંનેના આઇકોન્સ અહીંયા જોઈ શકો છો. એટલે કે હું બંને વસ્તુને હવે અહીંયાથી એક્સેસ કરી શકીશ. મારે હવે અહીંયા તમે જોઈ શકો છો ચેટ જીપીટી પણ ઇન્સ્ટોલ છે એનું એક્સટેન્શન અને ગૂગલ જેમિનીનું એક્સટેન્શન પણ ઇન્સ્ટોલ છે. જ્યારે પણ તમારે એને રિમૂવ કરવું હોય ત્યારે અહીંથી ડાયરેક્ટ રિમૂવ પણ કરી શકો છો. એટલે બહુ કંઈ પ્રોબ્લેમ છે નહીં. તમારે જ્યારે પણ ઇન્સ્ટોલ કરવું હોય તો એ કરી શકો. જ્યારે રિમૂવ કરવું હોય ત્યારે રિમૂવ પણ કરી શકો. હવે બંને વસ્તુ ઇન્સ્ટોલ છે. હવે અહીંથી હું બંધ કરી દઉં છું. હવે અહીંયા હું એક બીજી વેબસાઇટ ઓપન કરી દઉં. સમજી લો કે એક્ઝામ્પલ તરીકે ગણપત યુનિવર્સિટીની એક વેબસાઇટ છે, જે ઓફિશિયલ વેબસાઇટ છે. એને હું ઓપન કરું છું, ganpatuniversity.ac.in. હવે મારે ચેટ જીપીટી બાજુમાં ઓપન કરવું છે, તો જસ્ટ આઈ ક્લિક ઓન ચેટ જીપીટી એક્સટેન્શન. તો એક્સટેન્શન છે તો ઓપન થઈ ગયું. હવે મારે અહીંયા પૂછવું છે ગણપત યુનિવર્સિટી માટે કે કોઈ પણ વસ્તુ માટે, કોઈ કોર્સ માટે, તો હું અહીંયા ડાયરેક્ટ લખી શકું છું. એટલે એક્સટેન્શનથી તમે તમારા જે ચેટ જીપીટી અને એઆઈ પ્લેટફોર્મ છે એને ડાયરેક્ટ યુઝ કરી શકો છો અને બીજા ટેબમાં જવાની જરૂર નથી. હવે આ જ વસ્તુ મારે જેમિનીમાં યુઝ કરવું છે, તો જેમિની ઉપર ક્લિક કરીશ એટલે મને અહીંયા જેમિની પણ અહીંયા બતાવી દેશે અને જેમિનીથી પણ હું અહીંયા કામ કરી શકીશ. અહીંયા અલાઉ આપી દઉં છું એક વખત એટલે એ મને અલાઉ કરી દેશે અને અહીંયા જોઈ શકો છો કે આસ્ક જેમિની, મતલબ કે જેમિનીવાળું પણ જે ઓપ્શન છે, જેમિની ફ્લેશ પણ મોડેલ તમે જોઈ શકો છો, એ પણ ઓપ્શન અહીંયા ઓપન થઈ ગયું છે. એટલે ચેટ જીપીટીનો પણ યુઝ કરી શકું છું સાઇડ બારમાં અને ગૂગલ જેમિનીને પણ યુઝ કરી શકું છું. બંનેનો અહીંયા એક્સટેન્શન મેં એડ કરી દીધું છે અને બહુ ઇઝીથી તમે પણ યુઝ કરી શકો. આ ખૂબ જ સારો એક ફીચર કહી શકાય જે એડ કર્યો છે એઆઈ પ્લેટફોર્મ છે કે જેને તમે સારી રીતે યુઝ કરી શકો. હવે તમને એક ફીચર્સ બીજો પણ મેં તમને કહ્યું હતું અને આપણે યુટ્યુબ થંબનેલમાં પણ લખ્યું હતું, આસ્ક જેમિની અને આસ્ક ચેટ જીપીટી. હવે એ શું છે એ બતાવી દઉં. હવે સમજી લો કે હું ગણપત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર છું અને અહીંયા અબાઉટ ઉપર ક્લિક કરું છું, અબાઉટ યુનિવર્સિટી. તો અબાઉટ યુનિવર્સિટીનું પેજ અહીંયા ઓપન થાય છે. હવે મને અબાઉટ યુનિવર્સિટીના પેજ ઉપર સમજી લો કે અબાઉટ જે છે મને થોડું ઓછું લાગે છે. મારે વધારે જાણવું છે યુનિવર્સિટી વિશે. અહીંયા મેં જે સાઇડ બાર છે એને ઓપન નથી કર્યું, પણ મારે અહીંથી ડાયરેક્ટ કંઈક જાણવું છે. તો હું અહીંયા રાઈટ ક્લિક કરીશ અને રાઈટ ક્લિક કરીશ એટલે તમને બે ઓપ્શન મળશે, આસ્ક જેમિની અને આસ્ક ચેટ જીપીટી. કારણ કે બંને આપણે અહીંયા ઇન્સ્ટોલ પણ કરેલા છે એક્સટેન્શન. એટલે તમને આસ્ક ચેટ જીપીટી અને આસ્ક જેમિની બંને મળશે. હવે હું આસ્ક ચેટ જીપીટી ઉપર ક્લિક કરું છું. જેવો આસ્ક ચેટ જીપીટી ઉપર ક્લિક કરું છું અહીંયા મારું ઓપ્શન્સ ઓપન થઈ જશે અને અહીંયા હું પૂછું છું, ચલો કે વોન્ટ ટુ નો અબાઉટ ગણપત યુનિવર્સિટી. ઓકે, કે મારે ગણપત યુનિવર્સિટી વિશે જાણવું છે. અહીંયા જ ડાયરેક્ટ હું કંઈક એક્સેસ કરતો હોય અને ત્યાંથી જ મારે કંઈ જાણવું હોય એટલે મેં ડાયરેક્ટ અહીંયા લખી દીધું છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો ઓફિશિયલ ગણપત યુનિવર્સિટીના જે પણ વેબસાઇટ છે કે જેટલા પણ રિસોર્સિસ છે ત્યાં બધા જ જગ્યાએ ફરી અને એને ચેક કરીને અહીંયા આપણને ગણપત યુનિવર્સિટીની ઇન્ફોર્મેશન આપી દીધી છે કે ઇટ્સ અ નોન પ્રોફિટ યુનિवर्सिटी गणपत विद्यानगर established in 2005 NAC A grade accredited ग्रीन कैंपस एंड मैनी 125 से भी ज़्यादा यहाँ पे प्रोग्राम्स हैं. मतलब કે આ બધી જ ઇન્ફોર્મેશન તમને અહીંયા મળી ગઈ છે. તો આસ્ક ચેટ જીપીટી અને આસ્ક ગૂગલ જેમિની બંને જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા ટેક ક્લાસરૂમ અહીંયા છો તમે અને અહીંયા મારે કંઈ પૂછવું છે, તો અહીંયા ચેટ જીપીટી આપણે પૂછ્યું, હવે આસ્ક જેમિની કરી લઉં છું તો અહીંયા જેમિની ઓપન થઈ ગયું અને ત્યાં હું કંઈ પણ વસ્તુ પૂછી શકું છું અબાઉટ માય યુટ્યુબ ચેનલ કે કંઈ પણ વસ્તુ. તો આસ્ક ચેટ જીપીટી અને આસ્ક જેમિની બહુ જ સારા એક ફીચર છે. તમે એક્સટેન્શન બંને એડ કરી શકો છો. જો તમે રેગ્યુલર
એઆઈ પ્લેટફોર્મ્સને યુઝ કરતા હોય તો બંને એક્સટેન્શન એડ કરી દેજો. આ એક્સટેન્શનથી તમને બહુ જ ફાયદો થશે. તમારી જે ડેઇલી રૂટિન્સના કામ છે એની જે એફિશિયન્સી છે એ ઇમ્પ્રૂવ થશે અને જે કોમ્પ્લેક્સ ટાસ્ક છે એને તમે ઇઝી તરીકેથી પણ કમ્પ્લીટ કરશો. એક્ઝામ્પલ તરીકે કોન્ટેન્ટ ક્રિએશન છે, ઇમેજ બિલ્ડિંગ છે, ગ્રાફિક ડિઝાઇનિંગ છે, વિડીયો ક્રિએશન છે, જે પણ કામ છે તમે એક્સટેન્શનથી કરી શકો છો. એટલે તમારું કામ પણ થોડું ફાસ્ટ થશે. તો બસ મિત્રો, આ જ એક નવો ફીચર્સ એડ થયો છે. તો એના માટે જ મેં તમને આ વિડીયો રેકોર્ડ કર્યો છે. તો એને એક્સપ્લોર કરજો, એને યુઝ કરજો અને એની મેથડ્સ પણ હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ્સ મેં અહીંયા બતાવી છે. તો એને મેક્સિમમ યુઝ કરજો અને ઇન્સ્ટોલ કરી લેજો, રિમૂવ પણ કરી લેજો, એટલે કે તમને ખ્યાલ આવી જાય ઇન્સ્ટોલેશન અને રિમૂવની પ્રોસિજર. આસ્ક ChatGPT અને આસ્ક ગૂગલ જેમિની પણ કરજો. અને વધારે એઆઈ પ્લેટફોર્મનો યુઝ કરજો, જેથી તમારા કોઈ પણ કામ હોય, ચાહે वो સ્મોલ બિઝનેસનું કામ હોય કે તમારા રૂટીન કામ્સ હોય, એને તમે સારી રીતે કરી શકશો. તો બસ અહીંયા જ વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. મિત્રો, જો તમને એવું લાગ્યું હોય કે આ વિડીયોમાંથી કંઈક શીખ્યા છો તમે, કંઈક નવું શીખવા મળ્યું છે અને હેલ્પફુલ છે, તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.